ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા હશે. 40, 42, 45 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી રહ્યું હશે અને આખો દિવસ તમે એસીમાં બેસો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જરૂરી છે. ઘણા લોકો ગરમીથી બચવા કલાકો સુધી એસીમાં રહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે એસી કેટલું ખતરનાક બની શકે છે? એસી સતત હવામાંથી ભેજ શોષી લે છે, જેના કારણે રૂમની હવા એકદમ સૂકી બની જાય છે અને પછી શરૂ થાય છે અનેક સમસ્યાઓ. સ્ટ્રીન ડ્રાય થવા લાગે છે, ગળું વારંવાર સુકાઈ જાય છે, આંખોમાં બળતરા એ અનુભવાય છે, જ્યારે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. માત્ર શરીર જ નહીં, સૂકી હવાને કારણે ઘરના જે લાકડાઓ છે, ફર્નિચર છે, તેમને પણ નુકસાન પહોંચે છે. પણ આ બધાનો એક ઉપાય શું? હાલ સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા ચાલી રહી છે કે રૂમની અંદર પાણીની ડોલ ભરી રાખવાથી આ બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. એસી ચાલતા રૂમમાં પાણીની એક ડોલ રાખો. ડોલની એ પાણી જે ભરેલું હોય એ ડોલ એ રાખવાથી કુદરતી રીતે હવામાં ભેજનું પ્રમાણ જે છે તે જળવાઈ રહે છે, જેના કારણે રૂમની હવા એટલી સૂકી રહેતી નથી અને પછી એ સ્કિન જે છે તે ઓછી ડ્રાય થાય છે, ગળામાં રાહત મળે છે, આંખોની બળતરા ઘટે છે અને શ્વાસ લેવામાં પણ સરળતા રહે છે. નાની એવી આ ઘરેલું ટ્રીક ઉનાળામાં તમને અને તમારા પરિવારને એક મોટી રાહત આપી શકે એમ છે. તો માહિતી તમને કેવી લાગી? કમેન્ટ બોક્સમાં ખાસ કમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.